નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે જો ખરેખર સત્યને જાણવું હોય, ખરેખર આનંદને જાણવો હોય અને ખરેખર જો હું કોણ છું, ક્યાંથી આવ્યો છું ને ક્યાં જવાનું છે એને જાણવું હોય, મૂળ સ્વરૂપને જાણવું હોય, નિજને જાણવો હોય તો એક જ રસ્તો છે કે બહારના કર્મકાંડ છોડી દો, બહારની જે પૂજાઓ છે બહારની પૂજાઓ છોડી દો અને પોતાની પૂજા કરો, પોતાની સ્તુતિ કરો, પોતાનું જ ભજન કરો. હવે તમને એમ લાગશે કે બાપુ તો ગાંડા થઈ ગયા, શું અમારું પોતાનું ભજન કેવી રીતે કરું? તો પહેલી વાત તો એ છે કે તમે પોતે જ જે પાંચ તત્વથી બહાર, પાંચ તત્વની અંદર ને પાંચ તત્વથી બહાર જે રમી રહ્યું છે એ તમે પોતે સ્વયં જ છો. અને બીજા નંબરે કે પાંચ તત્વની અંદર જેટલા પણ દેવી છે, દેવતાઓ છે, ખુદ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, આમની તમે જો અંદરથી તમે બહારની યાત્રા કરશો, બહારની પૂજા કરશો, બહારની મૂર્તિ પૂજા કરશો, બહારના કર્મકાંડ કરજો તો કોઈ દિવસ પાંચ તત્વથી ઉપર આપણે ઉઠી શકવાના નથી. પાંચ તત્વથી ઉપર ઉઠવા માટે આપણે પોતે પોતાનું જ ભજન કરવું પડે, પોતે પોતાની સ્તુતિ કરવી પડે, પોતે પોતાની સેવા કરવી પડે. તો કહેવાય છે કે હવે પોતે પોતાનું ભજન કેવી રીતે કરવું? તો એક વિચાર કરો કે જે આપણે જોઈએ કે આ પરમ દિવસે મેં સમજાવ્યું હતું કે ગાડીમાં કોઈ પણ યંત્ર હોય, ચાહે ગાડી હોય, ચાહે શરીર પણ એક યંત્ર જ છે. ગાડી યંત્ર છે, એવું શરીર પણ યંત્ર છે. પણ એ યંત્રને ચલાવવા માટે વિદ્યુત ધારાની જરૂર પડે છે, ગરમીની જરૂર પડે છે, એને ઇંધણની જરૂર પડે છે. અને એ વિદ્યુત ધારા સિવાય, ઇંધણ દ્વારા એ ગરમી સિવાય ઇંધણ ચાલી શકતું નથી. એના માટે એક ડ્રાઈવર જોઈએ છે. તો કોઈ પણ યંત્ર હોય તો પોતાની મરજીથી સક્રિય બની શકતું નથી. એને સક્રિય બનાવવા માટે એક વિદ્યુત ધારાની જરૂર પડે છે, એક શક્તિની જરૂર પડે છે. તો બહારની કોઈ પણ શક્તિ, હવે આપણે આપણી શરીરની અંદર એવી કઈ શક્તિ છે, આપણી શરીરની અંદર કઈ એવી વિદ્યુત ધારા છે, એ વિદ્યુત ધારાના કારણે આપણું જે શરીરરૂપી યંત્ર છે, હાલ આપણે આ બોલી શકીએ છીએ, હાથ હલાવી શકીએ છીએ, આંખે સ્પર્શ કરી શકીએ છીએ, આપણે જે કરી શકીએ છીએ, આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયોને પાંચ કર્મેન્દ્રિયો જે કર્મ કરી રહી છે અને આ શરીર ચાલી રહ્યું છે, તો એવી રીતે કઈ વિદ્યુત શક્તિ, એવી કઈ ઉર્જા આપણી અંદર પડી છે અને એ ઉર્જાના કારણથી જ આપણું આ શરીરરૂપી યંત્ર ચાલે છે. તો હવે શરીરને, સ્વને જાણવા માટે શરીર માધ્યમ છે, શરીર એક યંત્ર છે. પણ આપણે શું જાણવાનું છે કે આપણી શરીરની અંદર એવી કે વિદ્યુત ધારા પડી રહી છે, એવી એક ઉર્જા છે કે જે આપણને ચલાયમાન કરી રહી છે અને એ આપણે સ્વયં પોતે છીએ. તો પછી પોતાને જાણવા માટે આપણે બહારની જે પાઠ પૂજાઓ કરીએ છીએ, બહારના કર્મકાંડ કરીએ છીએ, એ બધું જ છોડી દેવું પડશે. અને તમે ભલે આપણી હિન્દુ ધર્મમાં જેટલા પણ ગ્રંથો છે, જેટલા વેદો છે, જેટલા ઉપનિષદો છે, જેટલા વેદાંત છે, જેટલા ધર્મ ગ્રંથો છે, કે જેટલા શાસ્ત્રો છે, આ બધું જ જો તમે કંઠસ્થ કરી લેશો તો એ પણ કહેવાશે કે બહારનું જ્ઞાન છે, એ અધૂરું જ્ઞાન છે અને બહારનું જ્ઞાન તમને મુક્તિ આપી શકતું નથી. તો મુક્તિ માટે પોતે પોતાની સાધના કરવાની જરૂર છે, પોતે પોતાની પૂજા કરવાની જરૂર છે. તો પછી મુક્તિ આપણને ક્યારે મળે છે? હવે આપણે જોઈ લઈએ કે જે
આમાં આપણી જે આપણા કપડા ઉપર જે ડાઘા પડે છે એ સ્થૂળ ડાઘા છે. હવે સ્થૂળ ડાઘા તમારા કપડા પર પડ્યા હોય, તમારા શરીર ઉપર પડ્યા હોય કે તમારા શરીર ઉપર કોઈ પણ ઘા પડ્યો હોય તો એ ઘા આપણે જોઈ શકીએ છીએ. એ ઘા પણ સ્થૂળ છે. અને શરીર ઉપર કંઈ એવા ડાઘા પડી ગયા હોય, ધારો કે અહીંયા તમને પેલા કોડ નીકળે છે, એવા કોઈ કોડ નીકળી ગયા હોય, એ ડાઘા પણ સ્થૂળ છે. અને શરીર જે કપડા ઉપર જે ડાઘા પડ્યા હોય, માટીના પડ્યા હોય કે કિચનના પડ્યા હોય, એ ડાઘા પણ સ્થૂળ ડાઘા છે. હવે સ્થૂળ ડાઘા કપડાના હોય તો આપણે ધોવાથી એ નીકળી જાય છે. શરીર ઉપર ઘા પડ્યો હોય તો એ ઘાનો જે ડાઘ હોય છે, ઘાનું જે નિશાન હોય છે, ડાઘ હોય છે, એ પણ આપણે દવા કરીને નીકાળી શકીએ છીએ. આપણે જે શરીર ઉપર કોડના ડાઘા પડ્યા હોય તો એ કોડ પણ આપણે મટાડી શકીએ છીએ. કોડના ડાઘા પણ આપણે સાફ કરી, જેવું આપણે ક્લિયર જેવું મુખ હતું એવું મુખ આપણે કરી શકીએ છીએ. તો આ બધા બહારના ડાઘા છે. હવે બહારના ડાઘા બહારની પ્રકૃતિથી, બહારની દવાઓથી આપણે એને કમ્પ્લીટ કરી શકીએ છીએ. પરંતુ હવે આપણી અંદર ડાઘા અંદરના પડ્યા છે. હવે અંદરના ડાઘા એટલે કે આપણી ચેતનાઓના, આપણી ચેતના પર જે આવરણ આવી ગયા છે. અને એક કહે છે કે સૂર્ય પોતે તો ચમકીલો જ છે, સૂર્ય તો સ્વયં તેજસ્વી છે, સૂર્યને ક્યાંયથી તેજ લાવવાની જરૂર નથી. અને એ જ સૂર્ય જ્યારે સવારે સૂર્ય ઉગે છે, સૂર્યોદય થાય છે, ત્યારે એ જ સૂર્ય પૂરી ધરતી પર પ્રકાશ પાથરી દેશે. તો એના માટે તો પ્રકાશ ક્યાંથી બહારથી લાવવાની જરૂર નથી. પરંતુ અહીંયા સૂર્ય તો ઉગે, સૂર્યમાં તો પ્રકાશ એક રત્તીભર પણ ઓછો થયો નથી. પણ કહેવાનો મતલબ છે કે આપણને સૂર્ય દેખાતો કેમ નથી, સૂર્યનો પ્રકાશ કેમ દેખાતો નથી? તો એના ઘણા કારણો હશે. પહેલાં તો આપણે આપણા માથા પર છત્રી ઓઢી લીધી તો આપણે સૂર્યના પ્રકાશથી આપણે બચી જઈએ છીએ. કોઈ ઝાડ નીચે છુપાઈ ગઈએ તો સૂર્યના પ્રકાશથી બચી જઈએ છીએ. ઘરમાં સંતાઈ જઈએ તો સૂર્યના પ્રકાશથી બચી જઈએ છીએ. પણ આપણે દોષ આપીએ છીએ સૂર્યને કે સૂર્ય મને પ્રકાશ આપતો નથી. દોષ સૂર્યનો નથી, દોષ આપણો પોતાનો છે કે આપણે છત્રીનો સહારો લીધો છે, આપણે ઝાડનો સહારો લીધો છે, આપણે ઘરની છતનો સહારો લીધો છે. એવી જ રીતે આપણી ચેતના એ સ્વયં પ્રકાશિત છે. એનો કંઈ પ્રકાશ બહારથી લાવવાની જરૂર નથી. પણ આપણી ચેતના શુદ્ધ થતી નથી. તો કહેવાય છે કે આપણી ચેતના પર જે આવરણ લાગેલા છે, આપણી ચેતના જે પ્રકાશિત છે એના પર જે આવરણ લાગેલા છે, અને એ આવરણ ધીરે ધીરે હટી જાય. આપણી ચેતના પર જે મેલ લાગેલો છે, જેમ આપણે જોઈએ કે આપણા દર્પણમાં, આપણો દર્પણનો જે ગ્લાસ હોય એ મંડેલ હોય તો આપણું મુખડું આપણે જોઈ શકતા નથી, આપણું પ્રતિબિંબ આપણે જોઈ શકતા નથી. એવી જ રીતે આપણી ચેતના ઉપર જે મલિનતા છવાઈ ગઈ છે એના કારણે આપણે પોતાના રૂપને, પોતાના તેજને, પોતાના પ્રકાશને આપણે જોઈ શકતા નથી. તો પછી હવે આપણે બહારના ગમે એટલા કર્મકાંડ કરીએ, બહારની ગમે એટલી પૂજા કરીએ, પાઠ કરીએ, હોમ કરીએ, હવન કરીએ, સ્તુતિ કરીએ, આરતી કરીએ, કે ટોટલી આપણા જેટલા ધર્મગ્રંથો છે એ બધાને કંઠસ્થ કરી લઈએ, તો પણ જે આપણે સ્વયં કોણ છીએ એને આપણે જાણી શકવાના નથી. કારણ કે આ બધી બહારની પ્રક્રિયાઓ છે, આ બહારનું સ્નાન છે. તો આપણે અંદરની ચેતનાને શુદ્ધ કરવાની છે, અંદરની ચેતનાને જાણવાની છે, અંદરની ચેતનાને શુદ્ધ કરવાની છે. કેમ કે આગળ મેં કહ્યું સૂર્ય સ્વયં પ્રકાશિત છે, વિશ્વને, આખા વિશ્વને પ્રકાશ આપે છે. પણ એની સામે જો વાદળો આવી જાય તો વાદળ આવવાથી એમ ન માનવું કે સૂર્યની અંદર પ્રકાશ નથી, સૂર્યનો પ્રકાશ મરી ગયો છે. સૂર્યનો પ્રકાશ તો એનો એ જ છે, પણ આપણે વાદળો હટાવવાની ઇંતજાર કરવો પડે. એમ આપણી ચેતના પર જે વિષય વાસનાનું જે આવરણ આવ્યું છે એ એવી રીતે આપણે એને હટાવવા પડે. અને પૂરેપૂરા જ્યારે આપણી ચેતના પરથી પૂરેપૂરા વાદળો હટી જાય છે, અને ચેતના પરથી પૂરેપૂરા વાદળ જ્યારે હટે છે ત્યારે જેમ સોનામાં નિખાર આવે છે અને સોનામાં ચળકાટ આવે છે, જેમ હવે તમે જુઓ કોહિનૂર હીરો
એ સ્વયં ક્યાંથી બને છે? એ પણ કાર્બન ડાયોક્સાઇડ છે, એ કોલસાનું જ રૂપ છે. અને કોલસામાંથી રૂપાંતર થયા પછી જ હીરો બને છે. હવે વિચાર તો કરો, ક્યાં કાળો કોલસો ને ક્યાં કોહિનૂર હીરો. હવે તમે આવડો મોટો કોલસો લઈને જાઓ તો તમને કોઈ 1 રૂપિયો ન આપે, અને આવડો હીરો લઈને તમે જાઓ તો તમને કરોડોની સંપત્તિ આપી દે. તો મૂળ કોલસાનું જ રૂપાંતર છે. પણ કહેવાશે કે એ કોલસાનું રૂપાંતર થતું થતું એ હીરા પર જે આવરણ હતું, જે કોહિનૂર હીરા પર આવરણ હતું, એ આવરણ હટી ગયું છે અને શુદ્ધ થઈ ગયું છે. તો એવી જ રીતે આપણી જે સ્વયં આપણી ઉર્જા છે, આપણી ચેતના છે, આપણું તેજ છે, આપણું ઓજસ છે, એ કોહિનૂર હીરા કરતાં પણ 1000 ગણું તેજસ્વી છે. એટલે જ કહે છે કે સહસ્ત્રમાં 1000 પાંખડીનું કમળ છે, 1000 સૂર્ય ત્યાં પ્રકાશિત થઈ રહ્યા છે. એટલે કહેવાનો મતલબ આપણું તેજ 1000 સૂર્ય જેટલું છે. હવે વિચાર તો કરો કે આપણો એક સૂર્ય આટલો જો પ્રકાશ આપતો હોય, અને સૂર્યનો પ્રકાશને આપણો જે અંદરનો જે પ્રકાશ છે, આપણે સ્વયં આપણી ચેતનાનો પ્રકાશ છે. હવે સૂર્યનો પ્રકાશ તમને ગરમી આપે છે, સૂર્યનો પ્રકાશ તમારા શરીરને બાળે છે. પણ જે આપણો જે સ્વયં પોતાનો પ્રકાશ છે, ચેતનાનો પ્રકાશ છે, જેને આપણે આત્માનો પ્રકાશ કહીએ, જેને પરમાત્માનો પ્રકાશ કહીએ, ચૈતન્ય એ બ્રહ્મ, ચેતના એ જ બ્રહ્મ છે. અને એનો જે પ્રકાશ હોય, એનો પ્રકાશ કેવો હોય? તેજોમય હોય, પણ શીતળતા હોય એનામાં આગ ના હોય, એનામાં ગરમી ના હોય. અને આ સૂર્યના પ્રકાશમાંથી આપણને ક્રોધ આવે, અહંકાર આવે. પણ જ્યારે અંદરનો પ્રકાશ આપણને થઈએ, સ્વયં જ્યારે ચેતના સ્વયં પ્રકાશિત તો છે જ, એને પ્રકાશિત કરવાની જરૂર નથી. જેમ આપણે જોઈએ કે આપણે એક કૂવો બનાવીએ તો કૂવાના અંદર આપણે જે ઉપર કૂવાના ઉપર જે પાણીને ઢોકીને જે આવરણ પડ્યું છે, માટી, કાંકરા, રેતી, આ જે મૈડીઓ જે આવરણ પડ્યું છે, એ આવરણ તમે હટાવી લો તો કૂવામાં પાણી તો છે જ. પાણીને ક્યાંયથી બહારથી લાવીને કૂવામાં નાખવાની જરૂર નથી. પણ આવરણ હટાવતા જ કૂવાની અંદર પાણી આવી જાય છે. બીજા નંબરે આપણે જોઈએ કે પથ્થરમાં મૂર્તિ તો છે જ, મૂર્તિ ક્યાંથી બહારથી લાવવી પડતી નથી. પણ એ મૂર્તિના ઉપર જે ખોટો પથ્થર જામી ગયો છે, જે ખોટો પથ્થર લાગેલો છે, એ પથ્થરને તમે હટાવી દો તો મૂર્તિ અંદર તો છે જ. મૂર્તિ કંઈ બહારથી લાવવી પડતી નથી. એમાં આપણે તમે પોતે સ્વયં પ્રકાશિત છો, અને તમારા અંદર કંઈક બહારથી ક્યાંય પ્રકાશ લાવવો પડતો નથી. અને તમારી અંદર જે બહારનું જ્ઞાન છે, જેને આપણે કંઠસ્થ કરેલું જ્ઞાન છે, એ જ્ઞાન બહારનું કોઈ જ્ઞાન એ આપણી અંદર કામ આવતું નથી. તો પછી આ બહારના દેવતાની આપણે જે પૂજા કરી રહ્યા છીએ, અને એનાથી આપણે એક મનની કલ્પના જ છે, બીજું કંઈ જ નથી. અને બહારની પૂજા જે આપણે કર્મકાંડ કરીએ છીએ, મૂર્તિ પૂજા કરીએ છીએ, કે પાઠ કરીએ છીએ, કે પૂજા કરીએ છીએ, કે હવન કરીએ છીએ, કે યજ્ઞ કરીએ છીએ, કે જે કંઈક આપણે કરતા હોય તે, ભલે આપણે હનુમાન ચાલીસા જ ના બોલતા હોય, પણ એમાં સંતોષ કોને થાય છે? મન આપણને ધોખો દઈ રહ્યો છે, મન આપણને ડફોળ બનાવી રહ્યું છે. મન કહે છે કે ચલો વાંધો નહીં, હનુમાન ચાલીસા કરી લીધા. મન કહે છે કે ચલો વાંધો નહીં, માતાજીની કે પિતાજીની કે કોઈ દેવી દેવતાની સેવા પૂજા કરી લીધી. હવે વિચાર તો કરો કે જે મૂર્તિને આપણે જ બેસાડી છે અને એને આપણે નવરાવીએ છીએ. હવે બીજા નંબરે આપણે કહીએ કે તમે એક પથ્થરને 1 વર્ષ સુધી પણ 10 વર્ષ સુધી તમે પાણીમાં ડબોળી રાખો, અને 10 વર્ષ પછી એને પાણીમાંથી બહાર કાઢો તો એ અંદરથી એને થોડો તો અંદરથી કોરો જ નીકળવાનો છે, પાણી એના અંદર એન્ટર થતું જ નથી. તો એ આપણા જ બેસાડેલા. હવે આપણે જે દેવી દેવતાની મૂર્તિ બનાવીએ છીએ, એ કેવી બનાવીએ છીએ? આપણા રૂપની જ બનાવીએ છીએ. આપણે ગુજરાતીના જે દેવી દેવતા હોય, ગુજરાતમાં એ ગુજરાતી જેવા હોય, બાકી જે બીજા દેશોના જેવા માણસોના ચહેરા હોય, નેપાળીમાં નેપાળી જેવા હોય, કે જેવા દેશના ચહેરા. હવે તમે નેપાળની તમે મૂર્તિ જુઓ, એ ગુજરાતી જેવો સીન નહીં આવે. એને પૂછવું ના કશે કે બીજું કંઈક, એ મતલબ એમનો જેવો ચહેરો છે એવી જ એ મૂર્તિ બનાવવાના.
તો હવે આપણે આ મૂર્તિ બનાવીને પછી એમાં આપણે એની અંદર ભરી જઈએ છીએ. હવે મૂર્તિ બનાવવામાંથી આપણે મૂર્તિ બનાવી, આ મૂર્તિ બનાવી એ કોની કલ્પનાથી બનાવી? એ મનની કલ્પનાથી બનાવી. એક મૂર્તિકાર જ્યારે મૂર્તિ બનાવવા જ્યારે હથોડીને ટાંકણો લઈને બેસે છે ત્યારે એનો કંઈ મૂર્તિનો ફોટો તો એની પાસે હોતો નથી, પણ એ મૂર્તિ કેવી રીતે બનાવી એને પૂરેપૂરું ચિત્ર એના માઇન્ડમાં હોય છે. અને માઇન્ડ કહે છે કે અહીંથી આમ સીણી લઈ જાય, અહીંથી આમ સીણી લઈ જાય, અહીંથી આમ કરે, અહીંથી આમ કરે તો મૂર્તિ બની જશે. અને માઇન્ડના અંદર જેવી મૂર્તિ હશે એવી જ મૂર્તિ બહાર પ્રગટ થઈ જાય છે. તો હવે મૂર્તિ એ પણ માઇન્ડે જ બનાવેલી છે. તો જે માઇન્ડથી જે વસ્તુ ઉત્પન્ન થઈ, મનથી જે વસ્તુ ઉત્પન્ન થઈ એ આપણને મુક્તિ આપી શકતું નથી. બીજા નંબરે કે આ મૂર્તિ પૂજા છે એક મનનો ભાસ જ છે. મન કહે છે કે મનને એવું છે, મન તમને સમજાવે છે કે મન આમ તો મનને શુદ્ધ પ્રેમની જ જરૂર છે, પણ મન શું ઝંકે છે કે ચાલો ભાઈ મૂર્તિ પૂજા કરી લે, થોડો આનંદ મળી જાય, થોડું સત્ય જાણવા મળે. પણ કહેવાનો મતલબ કે બહારના જે કર્મકાંડો છે, બહારની જે ક્રિયાઓ છે જેને આપણે ભૌતિક ક્રિયાઓ કહેવામાં આવે છે, અને એ ભૌતિક ક્રિયામાં આપણે લાખ કોશિશ કરીએ તો પણ આપણે સત્યને જાણી શકતા નથી. અને આજે તમે જુઓ કે ધર્મ, આપણે જેને ધર્મ જે કહીએ છીએ, પછી કોઈ પણ પ્રકારનો ધર્મ હોય, આ ધર્મ આપણે કંઈક હિન્દુ ધર્મ. હવે હિન્દુ ધર્મ કોને ઊભો કર્યો? તમારા હૃદયે ઊભો કર્યો? તમારી ચેતનાએ ઊભો કર્યો? ના, બિલકુલ નહીં. હિન્દુ ધર્મના જે અત્યારે ભાગલા પડી ગયા કે આપણે જેને ધર્મ કહીએ છીએ, હવે ધર્મ તો એક જ હોઈ શકે, ધર્મ અલગ અલગ ના હોઈ શકે. તો એક વિચાર કરો કે તમે આગ, ધર્મ એટલે આપણે માની લો કે આગનો ગુણ. હવે આગનો ગુણ છે, તમે એ આગ તમે આપણા ભારતમાં આગ પ્રગટાવો અને ભારતમાં જો આગ પ્રગટતી હોય તો એના અંદર તમે આંગળી નાખો તો આગનો સ્વભાવ છે આંગળીને બાળી નાખો. હવે એની એક આગ તમે વિદેશોના દેશમાં જઈને પ્રગટાવો અને ત્યાં જઈને તમે આંગળી નાખો તો એ આંગળી બાળી નાખશે. તો જેમ આગ એક જ છે, એનો સ્વભાવ છે આંગળીને બાળી નાખવાનો, એમ ધર્મ એક જ છે. ધર્મ હિન્દુ નથી, ધર્મ મુસ્લિમ નથી, ધર્મ શીખ નથી, ધર્મ ઈસાઈ નથી, ધર્મ યહૂદી નથી, ધર્મ પારસી નથી, ધર્મ જૈન નથી. ધર્મ એટલે ધર્મ જ છે. ધર્મનો કોઈ વાળો ના હોય, ધર્મનું કોઈ બંધન ના હોય. ધર્મ એટલે અસીમ, ધર્મ એટલે સનાતન, ધર્મ એટલે ધર્મ જ છે, બીજો કોઈ ધર્મ હોતો જ નથી. અને બધાએ આપણે ધર્મની આંખ પણ એક જ હોય. ધર્મની અંદર કોઈ જ્ઞાતિ જાતિ નથી, કોઈ ભેદભાવ નથી, કોઈ દ્વૈતભાવ નથી. આ હિન્દુ છે, મુસ્લિમ છે, હું શીખ છું, ઈસાઈ છું, આવું ધર્મમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ હોતો જ નથી. તો ધર્મ કોઈ દિવસ અલગ હોઈ શકતો નથી. અને આપણે આજે ધર્મને અલગ કરાવી, આજે તમે જુઓ ધર્મના નામે કેવા કોમી રમખાણ થઈ રહ્યા છે, ધર્મના નામે કેવા ધતંગ ચાલી રહ્યા છે. તો આ બધું કોને કરાવ્યું? આ બધું જે વિભાજન કરવાવાળો મુખ્ય જે આનો ગાદીપતિ હોય એ એક જ છે કે મન. અને મને આ બધું વિભાજન મનના કારણે જ થઈ રહ્યું છે. તો હવે આપણે જે ધર્મની વાતો કરીએ છીએ, તો જ્યાં સુધી આપણા અંદર દ્વૈત ભાવ પડ્યો છે, આપણી અંદર બેપણું પડ્યું છે, ત્યાં સુધી આપણે સ્વને જાણી શકવાના નથી. અને જો આપણે સ્વને જ જાણવું હોય કે હું પોતે કોણ છું, ક્યાંથી આવ્યો છું ને ક્યાં જવાનું છે, તો આ બધું જો જાણવું હોય તો પહેલાં તો બહારનું જે આપણે કર્મકાંડ કરીએ છીએ, બહારની જે ભગવાનની પૂજા કરીએ છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, ભગવાનની જે આરતી કરીએ છીએ, ભગવાનને તિલક ચંદન કરીએ છીએ, ભગવાનને 56 ભોગ ધરાવીએ છીએ, આ બધી બહારની પ્રક્રિયાઓ છે. અને આ બધી ટોટલી બહારની પ્રક્રિયાઓ છે ને એ મનના આધારથી જ થાય છે. કાલે પણ મેં રજૂઆત કરી હતી કે તમે એક માણસ માની લો કે સંસાર છોડીને જંગલમાં ભાગી ગયો અને જંગલમાં જઈને સાધુ સંત કે સંન્યાસી બની ગયો. તો હવે સાધુ સંત કે સંન્યાસી બન્યો કોણ?
અને એને બનાવ્યો કોણે? જ્યારે સંસારમાં હતો ત્યારે એના મને એને હુકમ કર્યો કે સંસાર છોડી દઈને ભાગી જા. તો મનના હુકમથી એ સંસાર છોડીને ભાગી ગયો. તો એનું શરીર સંસાર છોડીને ભાગી ગયું, પણ સાથે મનને તો લેતો જ ગયો છે. તો જંગલમાં જઈને પણ મન એની સાથે છે. જંગલમાં જઈને મન બીજો સંસાર બનાવશે. જંગલમાં જઈને સાધુ બનીને મન એ બીજા સંબંધીઓ બનાવશે, બીજો સમાજ બનાવશે. પણ સમાજ વિના તો કોઈ રહેવાનું જ નથી. તો આ બધા કહેવાય છે કે મનના કારણો છે. અને જ્યાં સુધી આપણી અંદર દ્વૈત ભાવ પડ્યો છે, તો દ્વૈત ભાવ એ જ મોટું બંધન છે. દ્વૈત ભાવથી મોટું આ જગતમાં કોઈ બંધન નથી. અને કહેવા છે કે જે સંસાર સાગર છે, સંસાર સાગર જેને આપણે ભવસાગર કહીએ છીએ, ને ભવસાગરને જો તરવો હોય તો દ્વૈત ભાવથી મોટું કોઈ બંધન જ નથી. અને પહેલાં દ્વૈત ભાવ હોય ત્યાં વેર ઝેર આવે, ત્યાં બેપણું આવે, ત્યાં હું આમ છું ને પેલો આમ છે. હવે દ્વૈત ભાવમાંથી મોહ જાગૃત થાય, અને મોહમાંથી લોભ જાગૃત થાય, અને લોભમાંથી લાલચ જાગૃત થાય, લાલચમાંથી પછી અહંકાર જાગૃત થાય. તો મૂળ પરિણામ દ્વૈત ભાવનું છે. હવે જ્યાં સુધી આપણા અંદર દ્વૈત ભાવ પડ્યો છે કે હું શરીર છું અને આ વસ્તુ અલગ છે, તો હવે જ્યાં સુધી તમે વિચાર કરો કે આજે આપણે જોઈએ છીએ કે આપણે બેપણું કેમ આપણે ચૂકતા નથી, બેપણું કેમ આપણે ભૂલતા નથી. તમે જ્યાં જુઓ તમે કહેશો કે હું ને પેલો ભાઈ બે મળ્યા. હવે વિચાર તો કરો કે નાનામાં નાનું જે તણખલું અને મોટામાં મોટું વટવૃક્ષ, તો આ જે તણખલાને બનાવનારો એ છે અને વટવૃક્ષને બનાવનારો છે. એટલે તો કબીર સાહેબ કહ્યું, કબીર કુવા એક હૈ પનહારી હે, અને બર્તન સબકે ન્યારે ન્યારે સબમે પાણી એક. હવે જે કૂવાનું પાણી, જે નદીનું પાણી, જે સરોવરનું પાણી તો એક જ છે. પણ જેવું તમારું ઘાટ, જેવું તમારું બર્તન, જેવું તમારું વાસણ, એવું પાણી એ આકાર લઈ લે છે. તો જે હવે પાણીએ આકાર લીધો, પણ આકાર શેનો છે? પાણીનો કોઈ આકાર નથી. પાણી તો નિરાકાર જ છે, પણ આપણે એને ઘાટમાં બાંધી દીધું છે. એટલે આપણે એને મનુષ્ય શરીરમાં બાંધી દીધું છે, પશુ શરીરમાં બાંધી દીધું છે, પંખી શરીરમાં, જાનવરમાં. એટલે આપણને શરીરના ઘાટ અલગ અલગ લાગે છે. પણ એમ છતાં પણ આપણે જોઈએ કે મનુષ્ય શરીર, હવે તમે ભલે ભારતનો હોય કે હિન્દુ હોય કે મુસ્લિમ હોય, શીખ હોય કે ઈસાઈ હોય, શરીરનો એક જ ઘાટ છે અને એક જ પાણી અંદર ભરેલું છે, એક જ નદીનો પ્રવાહ છે, એક જ નદીનો જળ ભર્યું છે. તો પછી દ્વૈત ભાવ આવ્યો જ ક્યાંથી? પણ એમ છતાં આજે કહેવાશે કે આપણી અંદર એવી બેહોશી ભરી છે, આપણને એવી બેહોશીની ગર્થથી આપણને કરવામાં આવી છે. અને જે આપણા જે અગાઉના જે મૂળ ગુરુઓ જે આપણે થઈ ગયા કે જેને સ્વ અનુભવ કર્યો, સ્વ મંથન કર્યું, મંથન કરીને દૂધને જમાયું, દૂધમાંથી મંથન કરીને એમાંથી માખણ બનાવ્યું, માખણનું મંથન કરીને એમાંથી ઘી બનાવ્યું, અને ઘી બનાવીને આપણને આપ્યું. એ લોકોએ મંથન કર્યું. પણ હવે આપણે મંથન કર્યું નથી, એટલે પછી આપણામાં બેપણું આવી ગયું. હવે જ્યાં બેપણું આવી ગયું, જ્યાં દ્વૈત ભાવ આવી ગયો, તમે વિચાર કરો આજે ધર્મના માટે કેટલું ધતંગ ચાલી રહ્યું છે. આજે એક કોમ બીજા કોમનો વિરોધ થઈ ગયો છે, એક સંપ્રદાય બીજા સંપ્રદાયનો વિરોધ થઈ ગયો છે, એક ગુરુ બીજા ગુરુનો વિરોધ કરી રહ્યો છે. આનું મૂળ કારણ શું? આનું મૂળ કારણ એ છે કે દ્વૈત ભાવ. હવે જ્યાં સુધી દ્વૈત ભાવ પડ્યો છે ત્યાં સુધી આપણે સ્વને જાણી શકવાના નથી. અને બીજા નંબરે કે હવે આ દ્વૈત ભાવ મટાડવા માટે આપણે શું કરવું? આનો મુખ્ય રસ્તો શું છે? તો મુખ્ય એક જ રસ્તો છે કે આપણે જે બહારના જે કર્મકાંડ કરીએ છીએ, બહારની પૂજાઓ કરીએ છીએ, બહારની ટોટલી પૂજાઓ બંધ કરી દેવી જોઈએ અને ફક્ત પોતે પોતાની જ પૂજા કરવી જોઈએ, પોતે પોતાની સાધના કરવી જોઈએ, પોતે પોતાની સ્તુતિ કરવી જોઈએ. હવે તમે એમ કહેશો કે હું દિવાળીને મારી પોતાની આરતી ઉતારું. હવે દિવાળીની આરતી ઉતારવાની કોઈ જરૂર નથી. તમારા પોતાનો હવન કરવાની, તમારે પોતાને હવન કરવાનું છે. પણ હવન ક્યાં કરવાનું છે? બહારનો હવન ખોટો પડશે. બહારની આહુતિ જ્યારે આપશું તો એ હવનમાં આપણે જે કાષ્ટ મૂકીએ છીએ, કાષ્ટમાં આપણે જે આહુતિ આપીએ છીએ,
એ આહુતિ અસ્તિત્વમાં ફેલાઈ જાય છે. એ એવી જ રીતે આપણે અંદર હવન કરવાનો છે, અંદરનું ધ્યાન ધરવાનું છે, અંદરની પ્રાર્થના કરવાની છે, અંદરની પૂજા કરવાની છે, કે જે આપણે મૂલાધાર ચક્રને યજ્ઞકુંડ બનાવવાનું છે અને ત્યાં ધ્યાનરૂપી યજ્ઞ પ્રગટ કરવાની છે. અને જે શ્વાસરૂપી જે હવા છે, હવાના સિવાય તો અગ્નિ પ્રગટ થવાની નથી. અગ્નિને હવાની જરૂર પડે એટલે શ્વાસરૂપી જે આપણી હવા છે એને ત્યાં લઈ જવાના છે. ત્યાં પછી આપણે આહુતિ શેની આપવાની છે? કામની, ક્રોધની, મદની, મોની જે આહુતિ આપણી આ મૂલાધાર ચક્રની હવન પ્રગટ કરવાનું છે એમાં આપણે આહુતિ આપવાની દેવાની છે. અને એ આહુતિ એ જ પોતાની પૂજા, એ જ પોતાની પ્રાર્થના, એ જ પોતાનું ધ્યાન. તો આ જ્યારે આપણે કરશું, ધ્યાન જો આપણે બહારની ભલે તમે બ્રહ્મા વિષ્ણુ મહેશની મૂર્તિ પાસે તમે 24 કલાક કે 24 વર્ષ કે આખું જીવન તમે વિતાવી દો તો મોક્ષ મળવાનો અસંભવ છે. 33 કોટી દેવી દેવતાઓ સામે તમે કોઈ પણની સાધના કરો તો મોક્ષ મળવો અસંભવ છે. અરે ખુદ દેવી દેવતાની વાસો તમારા ગુરુને જો તમે ફોટો કે તમારા ગુરુની મૂર્તિ કહો તો પછી તમારા જીવંત ગુરુઓ પણ એના સાનિધ્યમાં તમે એની આરતી કરો, એના પગ ધોઈને પીવો, એના કપડે તિલકો, એની પૂજા કરો તો મોક્ષ મળવો મુશ્કેલ છે. કેમ કે એ બહારની પૂજા થઈ જાય છે. હવે આપણે મોક્ષ મેળવવા માટે, મુક્તિ મેળવવા માટે આપણે શું કરવું? તમામ પ્રકારની જે બહારની પૂજાઓ છે એનો ક્ષય કરી દેવાનો છે અને પોતે પોતાની જ પૂજા કરવાની છે. પોતે પોતાના મૂલાધાર ચક્રમાં પોતે જ યજ્ઞ પ્રગટ કરવાનો છે અને એ યજ્ઞમાં આજે વિષય વાસનાઓની આહુતિ આપવાની છે. અને આરતી આપણે જે કહીએ તો આપણી તો અહીંયા આરતી તો આપણી 24 કલાક થઈ રહી છે. તો અહીંયા આપણે શ્વાસ સાથે આપણે એકત્રિત થઈ જઈએ, શ્વાસમાં ધ્યાન આપીએ, આવતા જતાં શ્વાસમાં આપણે કેન્દ્ર થઈ જઈએ અને ત્રીજા તલમાં ધ્યાન આપીએ તો એક દિવસ સ્વયં જ્યોતિના અહીંયા આપણે આરતીના દર્શન થવાના છે. અને આપણે જો કે મંદિરમાં જે આરતી થાય છે એ ટાઈમે ઘંટ, નગારા અને ઝાલર વાગે છે, ઢોલ વાગે છે, જે વાગે છે તે. પણ અહીંયા જ્યારે તમે સ્થિર થઈ જાઓ અને અહીંયા સ્થિર થઈ જાઓ અને તમે ત્યારે તમે અહીંયા પણ આરતીના દર્શન કરી શકશો. એટલે કહેવાય છે કે દેખનદારે કોઈ આ દલમાં જણણ જણણ જણ ચાલે રે બાજે, બિનારે મુખે મોરલી બજાય, બિનાએ દોંડીએ નોબત વાજે. અહીંયા આરતી તો 24 કલાક થઈ રહી છે પણ આપણી બહારની આરતી એક ક્ષણિક આરતી છે. આ આપણી જે હશે અખંડ આરતી છે. બહાર આપણે જે યજ્ઞ કરીએ છીએ એ યજ્ઞ ક્ષણિક યજ્ઞ છે. એ 2 કલાક કે 4 કલાક કે 6 કલાક માટેનું યજ્ઞ છે. અને એ યજ્ઞની ઉર્જા આપણા વાતાવરણમાં, આપણા અસ્તિત્વમાં ફેલાઈ જાય છે. અને આ જે આપણે નાભીમાં યજ્ઞ કરીએ એની ઉર્જા અસ્તિત્વમાં ફેલાય છે, એની ઉર્જા ઉપર ચડે છે. પણ ક્યાં ચડે છે? એ સીધી સૂક્ષ્મણા નાડીમાં ચડે છે. અને સૂક્ષ્મણા નાડીમાં ચડીને જેમ આપણે જોઈએ કે ધુમાડો આપણે યજ્ઞમાંથી જ્યારે ધુમાડી નીકળે છે ત્યારે આપણને નીકળતી દેખાય છે, પછી અસ્તિત્વમાં ભળી જાય છે. પછી આપણે એનો કોઈ ફોટો ખેંચી શકતા નથી, એનું ચિત્ર બનાવી શકતા નથી. આ નીકળે ત્યાં સુધી દેખાય છે. પણ એવી જ રીતે આપણી મૂલાધાર ચક્રની અંદર આપણે જે યજ્ઞ કરીએ છીએ, જે વિષય વાસનાની આહુતિ આપીએ છીએ, એની જે ઉર્જા હોય છે, આપણે જોઈએ કે શિવે ઘણા કે શિવ ભસ્મ લગાવી, એટલે ભાઈ શિવે ભસ્મ લગાવી જ નથી, પણ શિવે પોતાના મૂલાધાર ચક્રમાં મહાયજ્ઞ કર્યો. અને મહાયજ્ઞ કર્યા પછી જે એમની જે વિષય વાસનાઓ હતી એની આહુતિ આપી અને જે વિષય વાસનાઓ બળી ગઈ અને એની રાખ થઈ ગઈ, એ રાખ પછી આ શરીરના છિદ્રો દ્વારા બધી રાખ બહાર નીકળી હતી. ત્યારે આપણે શિવને કહે કે શિવે ભસ્મ લગાવ, શિવને ભસ્મ અંદરથી બહાર નીકળી હતી. એમ જો આપણે સત્યને જાણવું હોય, ધર્મને જાણવું હોય કે પછી મોક્ષની આપણી અભિલાષા હોય, મુક્તિની અભિલાષા હોય તો બહારના તમામ પ્રકારના જે આપણે કર્મકાંડના જે પૂજાઓ કરીએ છીએ, પ્રાર્થનાઓ કરીએ છીએ, એ બધું જ છોડી દેવું પડશે. અને આપણું પોતાનું જ ધ્યાન ધરવાનું છે, આપણી પોતાની જ પૂજા કરવાની છે, આપણી પોતાની જ પ્રાર્થના કરવાની છે, આપણી પોતાની સ્તુતિ કરવાની છે, આપણો પોતાનો જ અંદર યજ્ઞ પ્રગટ કરવાનો છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.